ગુજરાતમાં 30 વર્ષથી પતલી છે, તે સત્તામાં આવતી નથી, પણ તેનો ખટરાગ હજુ પણ જવાનું નામ નથી લેતું. વાત પાટણની કરીએ. પાટણમાં અત્યારે જે ત્યાંના ધારાસભ્ય છે કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી, એ બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ શેનો? તો વિવાદ જે છે સત્તા વગરની જે કોંગ્રેસ છે એમાં સંગઠનમાં સ્થાન મળે અને પોતાના મનગમતાને સ્થાન મળી શકે તે માટે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે તમારા અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે આ મુદ્દે સીધી રીતે જિગ્નેશ મેવાણી ચીમકી આપી રહ્યા છે અને સાથે કિરીટ પટેલ સામે શું જવાબ આપી રહ્યા છે અને માહોલ કેવી રીતે ગરમ થઈ રહ્યો છે. નમસ્કાર, મારું નામ પટેલ સોહન, વિરોધ પક્ષના નેતા, પાટણ તાલુકા પંચાયત. મીડિયાના માધ્યમથી મને આજે જાણવા મળ્યું કે જિગ્નેશ મેવાણીએ પાટણ ખાતે એક કાર્યક્રમમાં આવેલા ત્યારે એક વિવાદાસ્પદ નિવેદન આપેલું છે. જિગ્નેશભાઈ, આપણા મીડિયાના માધ્યમથી આપને જણાવવા માગું છું કે કિરીટ પટેલ એક પાટીદાર સમાજના મજબૂત નેતા પણ છે, પાટીદાર સમાજના અગ્રણી પણ છે અને પાટીદાર અનામત આંદોલન વખતનો એક મજબૂત આંદોલનકારી ચહેરો પણ છે. તે આજે ખોડલધામના ટ્રસ્ટી પણ છે. આપે જે નિવેદન આપ્યું છે તેનાથી પાટીદાર સમાજને ખૂબ ઠેસ પહોંચી છે. સાથે સાથે આપે એવું પણ કહ્યું કે ચણાનું ફૂદું પણ નહીં આવે. જો ચણાવાળો સમાજ જિગ્નેશભાઈ માર્કેટમાં આવશે ને ચણાવાળો સમાજ જો રસ્તા ઉપર આવી ગયો અને આંદોલન કરવા લાગ્યો તો જિગ્નેશભાઈ, મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આપનું પણ કાંઈ નહીં આવે. તેથી આપને વિનંતી કરી છે કે તમે જે કિરીટ પટેલ વિશે બોલ્યા છો એ સમગ્ર પાટીદાર સમાજનું અપમાન કર્યું છે. આપ તાત્કાલિક કિરીટ પટેલની માફી માગો, નહીંતર પાટીદાર સમાજને જો રસ્તા ઉપર આવવું પડ્યું તો આપ કિરીટ પટેલ જેવા ચણાનું તો ફૂદું તો આવતા નહીં આવે, પણ તમારા જેવા મમરાઓ ક્યારે ઉડી જશે એ પણ તમને ખબર નહીં પડે. સારી રીતે જાણો કે કિરીટ પટેલ કોણ છે, કિરીટ પટેલનું વર્ચસ્વ કેવું છે. કિરીટ પટેલને પાટણની જનતા સારી રીતે જાણે છે. દરેક સમાજ સાથે કિરીટ પટેલ સાથે સાથ મિલાવીને દરેક સમાજ હોય, કોઈ બી સમાજ હોય એને કિરીટ પટેલ સમગ્ર સમાજના સાથે રહી કોઈ બી મદદ હોય, હોસ્પિટલની હોય, કોઈ બી મદદ કરતા આવ્યા છે. એટલે કિરીટ પટેલ એક પાટણના લોકપ્રિય ધારાસભ્ય છે. કિરીટ પટેલ વિશે બોલવું એ આપને યોગ્ય નથી. આપ કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ પણ છો. એ પદ ઉપર રહી આપના ધારાસભ્યને આવું નિવેદન આપી ના શકો. એટલા માટે આપ મીડિયાના માધ્યમથી આપને જણાવું છું કે ચણાનું ફૂદું જો રોડ ઉપર આવી ગયું તો આપના જેવા મમરાને પણ ઉડતા વાર નહીં લાગે. સારી રીતે સમજો અને માફી માગો એવી વિનંતી. જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું. ત્યાં જેનું નો પડે એટલે ખબર પડે. સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવવંતો દિવસ હતો. સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘમાયાજી, જેને પાટણના લોકો માટે, પાટણની જનતા માટે પીવાના પાણી માટે બલિદાન આપી અને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા, બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી. પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી. અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો. પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુત્તર ગણતરીથી પીડાતા લોકો એ
પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગ્રવિકળ કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી. આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે. કોંગ્રેસના ખટરાગને આપ કેવી રીતે જુઓ છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.